માધ્ય શક્તિ અંબા દેવી ભાગવતમાં તો આવી અખૂટ એટલી કથાઓ છે આપણાને એમ થાય કે શિવ પુરાણ નાનું છે ને દેવી ભાગવત મોટું છે. હા, માએ એવી એવી લીલાઓ કરી છે જગદંબાએ. અહીંયા દેવીની ભક્તિ કરવાની રીતિ બતાવવામાં આવી છે અને દેવીની ભક્તિ કેવી રીતે કરવી ને એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. હવે આપણા બધાને હું એ સમજાવતી નથી કે દેવીની ભક્તિ કેવી રીતે કરવી, કારણ કે મારો તો સીધો જ રસ્તો છે, સીધો જ રસ્તો. ખોટું હોય તો ખોટું કહી જ દઉં છું. મારાથી ભૂલ થઈ હોય તો હું સ્વીકાર કરવા તૈયાર છું. જ્યાં જ્યાં થઈ હોય ત્યાં હું મારા બાળકો સામે સ્વીકારી લઉં છું ને ઘણીવાર. હા બેટા, તમારી આ વાત સાચી છે ને મારી આ વાત ખોટી છે. હા, કારણ કે આમાં ઇનામ કઈ એવોર્ડ મળવાના નથી. હા, કે એના માટે ખોટું બોલાય. સીધી ને સરળ રીત છે. આમાં તો બધું બહુ બતાવ્યું છે. જો સાંભળજો, અને ખાસ કરીને બહેનોને હું કહું છું